આજે રાજ્યભરમાં નીટ યુજીની પરીક્ષા યોજાઈ રહી છે। સુરત શહેરના 22 કેન્દ્રો પર 10,317 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને પરીક્ષાને લઈને કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પરીક્ષામાં ગેરરીતિ રોકવા એનટીએ દ્વારા એઆઈ અને ફેશિયલ રેકોગ્નિશનનો પણ ઉપયોગ કરવામાં આવશે। તો સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલ જણાશે તો ફ્લાઇંગ સ્ક્વોડ એક્શન લેશે। આજે નીટની એક્ઝામ યોજાશે ત્યારે સુરત શહેરના 22 કેન્દ્ર ખાતે 10,317 જેટલા વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા આપશે। દ્રશ્યો જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા છે અને આજે નીટની પરીક્ષા આપવા માટે અહીં આવી પહોંચ્યા છે। ખાસ કરીને પરીક્ષાને લઈને કડક સુરક્ષાના નિયમો બનાવવામાં આવ્યા છે। તેઓને પ્રવેશ અહીંથી ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે અને ગેરરીતિ રોકવા માટે એનટીએ દ્વારા એઆઈ અને ફેશિયલ રેકોગ્નિશનનો ઉપયોગ કરવામાં આવશે। ત્યારે આપણે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીશું જે આપ एग्जाम આપવા જઈ રહ્યો છો, કઈ રીતની તૈયારી કરવામાં આવી હતી, आपका क्या नाम है और कैसी तैयारी की है नीट की? मेरा नाम अनीश शर्मा है और मैंने मतलब नीट की तैयारी पीडब्ल्यू विद्यापीठ से की है। तैयारी बढ़िया ही है। क्या आपको क्या लगता है किस तरह की एग्जाम होगी और जिस तरह से पहले पेपर जो निकल रहे थे और अब एग्जाम देने जा रहे हो? पहले के हिसाब से तो 2025 में टफ पेपर आया था, उस हिसाब से इस साल मतलब ऐसा एक्सपेक्ट किया जाएगा कि मतलब मॉडरेट और टफ के बेस पे ही आएगा पेपर। ચોક્કસથી કે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ દ્વારા જે પરીક્ષા છે એ પરીક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે અન્ય વિદ્યાર્થી સાથે વાત કરીશું। બેટા આપકા નામ, आपનું नाम અને કઈ તૈયારી છે एग्जाम में? मेरा नाम कंचन है और तैयारी ठीक है, मतलब मॉडरेट पेपर आए तो कर लूंगी। कितने समय से ये तैयारी कर रही हो आप? मेरा तो अभी 12th खत्म ही हुआ था, मैंने 12th के एग्जाम दिए थे तो 12th के साथ साथ। ચોક્કસથી કે જે વિદ્યાર્થી છે 12મું પાસ કર્યા બાદ તેઓ અહીં એક્ઝામ આપવા પહોંચ્યા છે। ત્યારે આપણી સાથે અન્ય વિદ્યાર્થી છે, અન્ય વિદ્યાર્થી સાથે આપણે વાત કરીશું જે આપનું નામ અને કેવી તૈયારી છે, કઈ રીતની આપ તૈયારી કરી રહ્યા હતા? મારું નામ માનસી છે અને પ્રિપરેશન મારી સારી છે। 2-3 વર્ષથી પ્રિપરેશન કરીએ છીએ। હમણાં 12ની અમે એક્ઝામ આપી હતી એટલે 12નું તો અમને આવડતું છે, બટ 11th માટે થોડી વધારે પ્રિપરેશન કરવી પડી। ચોક્કસથી કે જે વિદ્યાર્થી છે તેમના પિતાશ્રી સાથે આપણે વાત કરીશું જે આજે નીટની એક્ઝામ છે, આપની દીકરીએ કઈ રીતની તૈયારી કરી હતી? અરે મારી બેબી સારી તૈયારી કરી છે। પેરેન્ટ્સ દ્વારા કઈ રીતની છોકરાઓને તૈયારી કરવામાં આવી રહી છે? એમ પેરેન્ટ્સ દ્વારા અમે એમને સપોર્ટ આપ્યો કે તમે સારી તૈયારી કરો, આમ તેમ અમે તમને સપોર્ટ કરીશું, તમે એમ સારા માર્ક્સ લાવો। તૈયારી અમને સારી કરે છે। ચોક્કસથી કે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પોતાની તૈયારી કરી રહ્યા હતા અને આજે જે પરીક્ષા છે એ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી અહીંયા આવી પહોંચ્યા છે અને ખાસ કરીને જે કોઈ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાશે તો તેઓ પર તાત્કાલિક એક્શન લેવામાં આવશે। જે ફ્લાઇંગ સ્કોડ છે ફ્લાઇંગ સ્કોડ પણ અહીં તાત્કાલિક એક્શન લેશે। જ્યારે અન્ય વિદ્યાર્થી સાથે વાત કરીશું જે બેટા આપનું નામ અને કઈ તૈયારી છે? મારી તૈયારી મારી સાઈડથી 100% છે। મેં મારી સાઈડથી બધું જ પ્રિપેર કર્યું છે। હવે જે પેપર આવશે એ જોવાઈ જશે, જે થશે બેસ્ટ જ થશે અને જે બી હશે બેસ્ટ જ હશે। કઈ રીતની તૈયારી કરતા હતા, કેટલો સમય તમે વાંચતા હતા, કઈ રીતની તૈયારી કરવામાં આવતી? એવું કઈ ફિક્સ્ડ નહીં હતું, મતલબ જયારે મન થતું હતું ત્યારે બુક્સ ખોલીને વાંચી લીધું। જયારે એવું લાગ્યું કે હવે બહુ ટાયર્ડ ફીલ થાય છે ત્યારે રેસ્ટ બી કર્યો છે। એટલે એવું નથી કર્યું કે આખો દિવસ ભણ્યું જ છે, એન્જોય બી કર્યું છે અને એની સાથે પ્રિપેરેશન બી નેક્સ્ટ લેવલની કરી જ છે। થઈ જશે એવો વિશ્વાસ છે, પણ નહીં થાય તો બી કઈ નહીં। ચોક્કસથી કે જે પ્રમાણે તૈયારી કરવાની હતી એ તૈયારીમાં તેઓ એન્જોય સાથે તૈયારી કરી છે। અન્ય વિદ્યાર્થી છે આપણે નામ વાત કરીશું। જી આપનું નામ? સાક્ષી છે મારું નામ। સાક્ષી, કઈ રીતની તૈયારી કરવામાં આવી? તૈયારી તો રાતભર જાગીને તૈયારી કરી છે અને થ્રુ આઉટ ધ યર 2 વર્ષ કન્ટિન્યુ આવેલું છે। એ જ રીતે થ્રુ આઉટ ધ યર તૈયારી કરી છે અને હવે આશા છે કે આજનું પેપરમાં એ જ આઉટકમ આવે, જેટલું તૈયારી કરી છે હું પેપરમાં ઉતારી શકું, મારું રિઝલ્ટ એ રીતનું આવી શકે અને મતલબ આઉટકમ આવે જેટલી તૈયારી કરી છે એ હિસાબથી।
ચોક્કસથી કે જે પ્રમાણે વિદ્યાર્થીઓ આખી રાતભર જાગીને ઉજાગરા કર્યા છે અને ત્યારબાદ પોતાનું પેપર આપવામાં આવ્યા છે. છેલ્લા જે 10-12માં જે તેઓએ તૈયારી કરી હતી તે જ પ્રમાણે નીટની પણ તૈયારી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેર ખાતે જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર ખાતે પહોંચી ચૂક્યા છે અને હાલ થોડા સમય બાદ વિદ્યાર્થીઓને અહીંથી કડક ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે અને જે કોઈ જે ફ્લાઇંગ સ્કોડ છે, ફ્લાઇંગ સ્કોડે પણ તૈયારી કરી છે અને જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને જે ગેરરીતે રોકવા માટે AI ટેકનોલોજીનો પણ હાલ ઉપયોગ કરવામાં આવશે. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત.